લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે। દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે। વડોદરામાં પણ આજે મહારાણા પ્રતાપજીની જન્મજયંતિના અવસરે પુષ્પાંજલિ અર્પણ કરવા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ફતેગંજ સેફ્રોન કોમ્પ્લેક્સ સામે આવેલ મહારાણા પ્રતાપજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજના વિશેષ અવસરે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, ચૂંટાયેલા સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર, પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર મીનાબા ચૌહાણ, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે પણ ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે ભારતના મહાન પુરુષ એવા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે। આ જન્મજયંતિના દિવસે આપણે એમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ। મહારાણા પ્રતાપ એમના સમયની અંદર જે પ્રકારનો સંઘર્ષ હતો, મોગલોના જે પ્રકારે આક્રમણો થતા હતા, એની સામે જે વીરતા અને શૌર્ય એમને દેખાડ્યું છે એ આવનારા સમયમાં સૌ લોકો યાદ રાખશે। ભારતને જો મોગલોના આક્રમણથી કોઈ બચાવ્યું હોય તો એ રાજસ્થાનની ભૂમિમાં જન્મેલા મેવાડના મહારાજા મહારાણા પ્રતાપસિંહ દ્વારા છે। એમનું શૌર્ય, એમનું તો શૌર્ય હતું, એમના જે અશ્વ હતો ચેતક, એમનું પણ શૌર્ય અદ્ભુત હતું। હલ્દી ઘાટીનું યુદ્ધ, આપણે જ્યારે પણ એ હલ્દી ઘાટી પર જઈએ છીએ, આજે પણ એ દ્રશ્યો આપણી સામે આવે છે કે કેવા પ્રકારનું યુદ્ધ થયું છે। થોડાક સૈનિકોથી લઈને હજારો મોગલોની સામે જે એમને ઝઝૂમ્યા હતા એ આપણને યાદ આવી જાય છે। અને આવા મહાન પુરુષોના કારણે ભારત દેશ આજે પણ ટકી રહ્યો છે, આગળ વધી રહ્યો છે। તો આજના એમને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક સૌ લોકો નમન કરીએ। આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિનો ઉત્સવની કામગીરી હાથ ધરવામાં આવી છે। એના અનુસંધાનમાં આજરોજ તમામ નગરજનો, મ્યુનિસિપલ સભાસદશ્રીઓ હાજર છે। આ મહારાણા પ્રતાપ આપણા દેશના એક શૂરવીર યોદ્ધા થઈ ગયા અને તેમને પોતાના સ્વાભિમાન માટે પોતાની અંજલિ આપી દીધી। આપણે સૌ એમના જીવનમાંથી બોધપાઠ મેળવીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ। સમગ્ર વડોદરાવાસીઓને ફરીથી હું મહારાણા પ્રતાપની જન્મજયંતિ શુભકામના પાઠવું છું। ધન્યવાદ, થેન્ક યુ।